કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ અડદિયા પાકની રેસીપી, શિયાળાની સ્પેશિયલ રેસીપી કે જે આપણે શિયાળામાં ગુંદર પાક, અડદિયા પાક અને ગુંદરની પેદ આવી બધી રેસીપી આપણે બનાવતા હોઈએ છીએ અને બધી જ રેસીપી મારી ચેનલમાં આપેલી છે, તો તમે જરૂરથી જોજો. અને આજે હું તમારી સાથે શેર કરું છું અડદિયા પાકની રેસીપી. તો સૌપ્રથમ આપણે ઘી લઈશું. અંદર આપણે 100 ગ્રામ ઘી અને 100 ગ્રામ દૂધ ઉમેરીશું અને આને આપણે બરાબર ગરમ કરવાનું છે. આને આપણે જે અડદનો લોટ છે કરકરો લેવાનો છે અને એ લોટને આના અંદર આપણે મિક્સ કરવાનો છે અને આનો જે ધાબો દેવાનો છે અને ધાબો દઈ અને પછી જ આપણે અડદિયા પાક બનાવવાનો છે. તો આવી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું. હવે આપણે આ જે અડદનો લોટ છે 400 ગ્રામ એ અંદર ઉમેરવાનું. ઉમેરી અને બરાબર આપણે મિક્સ કરીશું. આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આ અડદિયા પાક એકદમ સરસ બને છે. જો તમે ટ્રીપ્સ સાથે બનાવશો એ રીતે તો સારો બનશે. કે મેં બધી જ ટ્રીપ્સ સાથે બનાવ્યો છે કે કોઈ પણ બનાવે તો બગડે નહીં એ રીતે બનાવ્યો છે. તો તમે આ રેસીપી જોઈ અને જરૂરથી બનાવજો. અને તમે કયા ગામથી જોવો છો તે પણ જરૂરથી કોમેન્ટમાં લખજો. અને હું આવી અવનવી રેસીપી રોજ શેર કરું છું અને રોજ એક રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે આ જે ઠંડુ થઈ ગયું છે તો ચાળી લઈશું. અને આપણે જે બાજરી ચાળવાની ચાળણી આવે છે તેનાથી આપણે ચાળવાનું છે. આવી રીતે આપણે ચાળી લેવાનું છે. હવે આપણે એક વાસણમાં ઘી લઈશું. ઘી આપણે 200 ગ્રામ લેવાનું છે. હવે આપણે ગુંદને તળી લેવાનું છે. હવે ઘી ગરમ થઈ ગયું છે તો ગુંદ આપણે અંદર ઉમેરીશું અને ધીમા તાપથી આપણે તળી લેવાનું છે. આ 2 મિનિટમાં જ તળાઈ જાય છે તો આપણે એને જલ્દી કાઢી લેવાનું છે કે જો દાજી જાય તો એનો ટેસ્ટ સારો નહીં આવે. તો તરત જ આપણે કાઢી લેવાનું છે. ફરી આપણે ઘીના અંદર આ જે અડદનો લોટ છે તે આપણે ઉમેરીશું અને આને આપણે બરાબર મિક્સ કરી લઈશું ઘીના અંદર. અને આપણે આ જે ધીમા તાપથી જ કરવાનું છે. આનો જે તાપ એકદમ ધીમો રાખવાનો છે અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લઈશું. આને આપણે ધીમા તાપથી બરાબર શેકી લેવાનું છે અને ફરી આપણે અંદર ઘી ઉમેરીશું. ઘી જરૂર પડે તો ઉમેરવાનું. જો તમે પહેલાંથી જ વધારે ઉમેર્યું હોય તો નહીં ઉમેરવાનું, પણ મને થોડું ઓછું લાગ્યું એટલે 100 ગ્રામ ફરી ઉમેર્યું છે. આવી રીતે આપણે ઘી ઉમેરી અને મિક્સ કરતા રહેવાનું. 6 થી 7 મિનિટનો ટાઈમ લાગે છે આ જે આપણે આવી રીતે શેકવામાં. જો આ બરાબર શેકાય તો જ આ અડદિયા સારા બનશે, નહીંતર કાચા લાગશે. તો આ બરાબર શેકવાનું છે. આવી રીતે આપણે તાવેતાથી બરાબર મિક્સ કરતા રહેવાનું છે અને આને બરાબર શેકવાનું છે.
આવી રીતે આપણે શેકવાનું છે કે જ્યાં સુધી અંદર ઘી ના છૂટે ત્યાં સુધી આપણે શેકવાનું છે. હવે આવી રીતે બરાબર ઘી છૂટ્યું છે અને લોટ એકદમ હળવો થઈ ગયો છે. આ રીતે આપણે આને મિક્સ કરતા રહેવાનું છે કે જે આવી રીતે એકદમ લોટ છે તે ફૂલી જાય છે. અડદિયામાં જે મેન આપણે આ શેકવાનું જ હોય છે. જો આ શેકવામાં થોડું પણ કાચું રહી જાય તો અડદિયા સારા બનતા નથી અને લાંબો ટાઈમ રહેતા નથી. તો આ શેકવામાં જ આપણે બહુ મહેનત કરવાની છે અને આના અંદર 7-8 મિનિટનો ટાઈમ લાગે છે. મારી ચેનલમાં શિયાળાની સ્પેશિયલ રેસીપીઓ ઘણી બધી આપેલી છે, તો તમે જરૂરથી જોજો. અને તમને જે પણ રેસીપી પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આવી રીતે આપણે સતત મિક્સ કરતા રહેવાનું છે. હવે આપણે આ બરાબર શેકાઈ ગયું છે તો આને આપણે 10 મિનિટ સાઈડમાં મૂકી દઈશું એટલે ઠંડુ થઈ જશે અને ત્યાં સુધી આપણે બનાવીશું ચાસણી. તો ચાસણી બનાવવા માટે સૌપ્રથમ 400 ગ્રામ આપણે ખાંડ લેવાની છે ને 400 ગ્રામ ખાંડમાં આપણે 200 મિલી પાણી ઉમેરવાનું છે. એટલે કે 400 ગ્રામ ખાંડ હોય તો અડધું પાણી ઉમેરવાનું છે. હવે આપણે જે ખાંડ અને પાણી છે એને બરાબર મિક્સ કરી લેવાનું અને આવી રીતે બરાબર ઉકાળવાનું છે. અને આ ચાસણી આપણે એક તારની બનાવવાની છે. હવે આપણે 2 ચમચી દૂધ ઉમેરીશું અંદર કે જે આપણે ખાંડ છે તેનું કોઈ પણ મેલ હોય તો ઉપર આવી જાય એના માટે આપણે થોડું દૂધ ઉમેરવાનું છે. આની જગ્યાએ તમે લીંબુ પણ ઉમેરી શકો છો. આવી રીતે આપણે ઉપર જો કોઈ પણ કચરો હોય તો ઉપરથી કાઢી લેવાનો છે. પણ અત્યારે આ કોઈ કચરો ઉપર છે નહીં, પણ જો થોડું પણ એવું લાગે તો આપણે કાઢી લેવાનું. અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી અને એક તારની ચાસણી બનાવવાની છે. હવે આપણે જોઈ લેવાનું કે તાર બરાબર બને છે કે નહીં. તો આ એક તાર છે તે બરાબર બને છે અને આ એક તારની ચાસણી બની ગઈ છે. તો હવે ચાસણીને પણ આપણે થોડી ઠંડી કરી લઈશું. હવે આપણે આના અંદર ચાસણીને ઉમેરવાની છે. તો બરાબર મિક્સ કરી અને પછી આપણે ચાસણીને ઉમેરીશું અંદર. ચાસણી આપણે બરાબર મિક્સ કરવાની છે અને આ જે આપણે તાપ બંધ કરેલો છે આને આપણે ગરમમાં નથી કરવાનું, એમને જ કરવાનું છે. હવે આપણે ગુંદ ઉમેરીશું. બધા જ મસાલા કરતી વખતે આપણે એને ગરમ નથી કરવાનું, આવી રીતે જ ઉમેરવાનું છે. કારણ કે આપણે ચાસણી પણ થોડી ગરમ છે અને આપણે અડદનો લોટ પણ ગરમ છે, તો આપણે આ રીતે જ ઉમેરવાનું છે. અને કિસમિસ, કાજુ, બદામ, પિસ્તા આપણે જે પ્રમાણે ઉમેરવા હોય એ પ્રમાણે ઉમેરવાના.
અને આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. અને આપણે માવો ઉમેરીશું 250 ગ્રામ. તો માવાથી આનો ટેસ્ટ સારો આવે છે. માવાને બરાબર મિક્સ કરી લેવાનું અંદર. આવી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું અને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે અડદિયાનો જે સ્પેશિયલ મસાલો આવે છે જે માર્કેટમાં મળે જ છે, પણ મેં આ ઘરે બનાવ્યો છે. તો આપણે આટલી વસ્તુ અંદર લેવાની છે કે જે મેં એનો ફોટો પણ મૂકેલો છે. તો એ પ્રમાણે તમારે મસાલો મિક્સરમાં બનાવી લેવાનો. અને જો તૈયાર પણ મળે છે તો તૈયાર પણ તમે ઉમેરી શકો છો. તો મેં 100 ગ્રામ મસાલો ઉમેરેલો છે આના અંદર. અને આ મસાલો ઉમેરવાથી જ આનો જે કલર છે એકદમ ચેન્જ થઈ જાય છે. અને આ મસાલાથી જ આનો જે ટેસ્ટ સારો આવે છે. હવે આને આપણે બીજા વાસણમાં લઈ લઈશું અને 1 કલાક માટે ઠંડુ કરી લઈશું. હવે આ ઠંડુ થઈ ગયું છે. તો ઠંડુ થાય એટલે આવી રીતે થઈ જાય છે. તો આપણે આને અડદિયા બનાવી લઈશું. આવી રીતે આપણે હાથમાં લઈ અને અડદિયા બનાવી લેવાના છે. અને જો તમે જેમ આપણે થાળીમાં ઠારીને પણ બનાવી શકો છો, જે એના ચોરસ પીસ પણ બનાવાય છે. અને આવી રીતે આપણે એનો શેપ આપીને પણ બનાવીએ છીએ કે અડદિયા આવી રીતે સારા લાગે છે. હવે આવી રીતે આપણે કાજુ, બદામ અને પિસ્તાથી ડેકોરેશન કરી લેવાનું છે. અને હું એક તમને તોડીને પણ બતાવીશ. આ એકદમ સરસ અડદિયા બને છે. તો તમે પણ જરૂરથી બનાવજો. અને તમારી રેસીપી અડદિયાની કેવી બને છે તે કોમેન્ટમાં જરૂરથી લખજો. આવી રીતે આપણે અડદિયા એકદમ સરસ બને છે. તો આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.